નમસ્કાર મિત્રો, આજનો દિવસ એટલે હનુમાનજીનો જન્મદિવસ, ચૈત્ર મહિનાની પૂર્ણિમા. મિત્રો, હનુમાન જયંતીને આપણે કેવી રીતે ઉજવીએ? તો મંદિરે જઈને દર્શન કરીએ કે ભજનમાં થોડી વાર બેસીએ, એ તો હોવું જ જોઈએ, પણ એટલું પૂરતું નથી. હનુમાનજીની આરાધના, સાચી આરાધના ત્યારે જ થઈ કહેવાય જ્યારે એમના જીવનના ઉદ્દેશોને આપણે સમજીએ. મિત્રો, હનુમાનજીના જીવનનો મુખ્ય ઉદ્દેશ છે ને, એ તો ભગવાન શ્રી રામની નિસ્વાર્થ સેવા, એમની ભક્તિ અને ધર્મની સ્થાપના કરવાનું હતું. હનુમાનજી શક્તિમાં બુદ્ધિ અને સમર્પણના પ્રતીક છે. હનુમાનજી શક્તિ, બુદ્ધિ અને સમર્પણના પ્રતીક છે. આ સમજવું જોઈએ. મિત્રો, જેમણે પોતાનું સંપૂર્ણ જીવન રામના કાર્ય માટે અને ભક્તોના, હનુમાનજી પોતાના અને રામના ભક્તોના સંકટો દૂર કરવા માટે એમણે સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું. તો આ પવિત્ર દિવસે, આધ્યાત્મિક દિવસે, હનુમાન જયંતીના દિવસે થોડાક એમના જે ઉદ્દેશો હતા એ આપણે જાણી લેવા જોઈએ. મિત્રો, હનુમાનજીના જીવનના મુખ્ય ઉદ્દેશો જો આપણે રામાયણનું ચિંતન કરીએ કે હનુમાન ચાલીસાનો પાઠ જોઈએ તો આપણને ખબર પડે કે નિસ્વાર્થ સેવા અને ભક્તિ પહેલો એમના જીવનનો ઉદ્દેશ હતો. હનુમાનજીનું જીવન માત્ર શ્રી રામની સેવા માટે હતું, એટલે એમણે બદલામાં કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર રામ પ્રત્યે બસ ફક્ત અવિચળ ભક્તિ જ બતાવી છે, દર્શાવી છે. બીજો એમના જીવનનો ઉદ્દેશ હતો મિત્રો, અશક્યને શક્ય બનાવવું. એ ચાહે સીતાજીની શોધ કરવાની વાત હોય કે લંકાના દહનની વાત હોય, લક્ષ્મણજીના મૂર્છિત સમયે એ સંજીવની બુટ્ટી લાવવાનો પ્રસંગ હોય, તો આ બધા કાર્યોમાં એમણે શું દર્શાવ્યું? દ્રઢ નિશ્ચય અને ભક્તિથી અશક્ય કાર્યો પણ શક્ય બનાવી શકાય છે. મિત્રો, ત્યાર પછીનો ઉદ્દેશ છે બ્રહ્મચર્ય અને સ્વનિયંત્રણ. એમણે હંમેશા બ્રહ્મચર્યનું પાલન કર્યું છે અને પોતાની ઇન્દ્રિયો પર ખૂબ નિયંત્રણ રાખ્યું છે અને ઉચ્ચ ચારિત્રનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિત્રો, શક્તિ અને નમ્રતાનો સમન્વય, અદ્ભુત એમણે સુભગ સમન્વય આપણને દર્શાવ્યો છે. મિત્રો, અને અદ્ભુત શક્તિ હોવા છતાં તેઓ હંમેશા નમ્ર રહ્યા છે. પોતાની શક્તિનો ઉપયોગ માત્ર સારા કર્મો કરવા માટે કર્યો છે અને સંકટ